परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपाळु, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम पद्मासन स्थिति देवी परम ब्रह्म स्वरूपिणी परमेश्वरी जगत माता महालक्ष्मी नमोस्तुते। कमळના આસન ઉપર બિરાજમાન બ્રહ્મ સ્વરૂપ આખા જગતની મહાદેવી મહાલક્ષ્મી, એમને આપણે બધાય પ્રણામ કરીએ। बोलिए भागवत स्वरूप भगवान की जय। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। जब से रामायण पढ़ ली है, एक बात मन में समझ ली है। जब से रामायण पढ़ ली है, एक बात मन में समझ ली है। रावण मरे न श्री राम के बिना, रावण मरे न श्री राम के बिना। लंका जले न हनुमान के बिना, दुनिया चले न श्री राम के बिना। राम जी चले न हनुमान के बिना, दुनिया चले न श्री राम के बिना। राम जी चले न हनुमान के बिना। लक्ष्मण का बचना मुश्किल था, लक्ष्मण का बचना मुश्किल था। कौन बूटी लाने के काबिल था। सीता हरण की कहानी सुनो, बनवारी मेरी जुबानी सुनो। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। सीता वापस मिले ना, सीता वापस मिले न श्री राम के बिना। पता चले न हनुमान के बिना, सीता वापस मिले न राम के बिना। पता चले न हनुमान के बिना। बैठे सिंहासन पे श्री राम, बैठे सिंहासन पे श्री राम। चरणों में बैठे हनुमान जी, बैठे सिंहासन पे श्री राम। चरणों में बैठे हनुमान जी। मुक्ति मिले न श्री राम के बिना, मुक्ति मिले न श्री राम के बिना। भक्ति मिले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना।
बोलिए श्री रामचंद्र भगवान की जय। श्री शुक उवाच। हे राजन, संतो, ब्राह्मणों, ऋषिओ, पंडितो, વિદ્વાનો બધા ભેગા થયા। ધર્મ સભા ચાલુ હતી। સંજોગ વસાત દેવર્ષિ નારાયણ 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 કરતા પધાર્યા છે। સંકાદિક ઋષિઓએ બધા વતી પ્રશ્ન કર્યો, પ્રભુ દેવર્ષિ કથમ દિન મુખ, આપની મૂંઝવણનું કારણ શું? આપનો ચહેરો કેમ ઉદાસ છે? ત્યારે નારદ કહે, હું વિહાર કરતો હતો પૃથ્વી લોકમાં। બધા કલીની અસર નીચે હતા। મનુષ્યો, જીવો કોઈ ને કોઈ કષ્ટમાં અને મંદ મતીના થઈ ગયા હતા। કલિયુગના કારણથી દુઃખી છે બધા। કોઈને બોલાવ્યા ન થાય એવા બધા થઈ ગયા। કોઈને અંદરથી આનંદ, શાંતિ નથી। અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, આખો દિવસ લાવો લાવો લાવો। अरे ये कोई जिंदगी थोड़ी है मेरे भाई। वो स्वार्थ, लेना लेना लेना, वो कोई जीवन का मकसद तो नहीं। जीवन प्रभुए आप्યું છે, શરીર આપ્યું છે મનુષ્યનું, તો ભક્તિ કરવી, શાંતિ કરવી, પણ કોઈને બોલાવ્યા ન થાય। કે બેઠા છો ને, તો એ કે નથી દેખાતું, બેઠા જ છીએ ને, કઈ ઊભા થોડા છીએ। આવું બધું કરવું અને કષ્ટ આપવું અને લેવું, એના કરતા એ તો એની મેનર, એક પ્રકારની રીત તમને બોલાવવાની છે કે બેઠા છો ને એમ, તો એની રીત છે, એની એક પ્રકારની તમને બોલાવવા માટેની વાત છે। તો એમાં ગુસ્સો શા માટે? હાજી 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 બેઠા છીએ અને આનંદ કરીએ છીએ, આવો તમે બેસો। તો આનાથી કેટલો આનંદ થાય? પણ કલિયુગની અસર હોય ને એને, અને એમ કહેવામાં આવ્યું છે કે તરુણી પ્રભુતા કે ચાલકો બુદ્ધિદાયકા, કન્યા વિક્રયણો લોભાત, દાંપતીના ચ કલકનમ। મોટે ભાગે કળિયુગમાં નાની ઉંમરની સ્ત્રીઓ, બાલિકાઓ, એમના લગ્ન કરાવી દેવામાં આવે છે। અને કાંઈ પણ કામ હોય તો સાલા એટલે પત્નીનો ભાઈ, એમનું જ ઘરમાં વધારે માન, એમનું જ મહત્વ આ કલિયુગના કારણથી હોય છે। કારણ કે એ પત્નીના પરિવારને રાજી રાખે તો પોતાને પત્ની રાજી રાખે ને, આવી રીતનું હોય છે। અને કન્યા વિક્રયણો લોભાત, દાંપતી નામ ચકલકનમ, મોટે ભાગે કન્યાઓનો વેપાર થાય છે કલિયુગમાં।
નારદજી કહે, એક કિશોરી તરુણી યમુના કિનારે બેઠી હતી અને એમને પૂછ્યું તો એમણે કહ્યું કે આપ એક ક્ષણ થોભી જાઓ સંત. ભોહો ભોહો સાધુમ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી વિનશ્યતિ. દર્શનમ તવ લોકસ્ય સર્વથા કરમ પરમ. હે સાધુ, આપ મારી ચિંતાનો ઉકેલ આપો. એમણે પરિચય કરાવ્યો કે હું ભક્તિ છું, ઉત્પન્ન દ્રવિડ, અને મારો બધા સ્વીકાર કરે સામાન્ય રીતે, ગમે તે યુગ હોય અને બધા સ્વીકાર કરે એટલે હું તરુણી છું અને જ્ઞાનમાં કોઈને રસ નથી હોતો. એટલે આ જ્ઞાન મારો પુત્ર એમને આવી દશા, ગઢપણ અપાહિજ પડેલો હોય એક જગ્યાએ, એવી રીતે જ્ઞાનની આવી સ્થિતિ છે. અને જ્ઞાનમાં કોઈને રસ ન હોય તો પછી વૈરાગ્ય કેવી રીતે આવે? આપણને જ્ઞાન થાય કે આવું કરાય, આ ન લેવાય, તો ત્યાગ કરી શકીએ ને. જૂઠ ન બોલાય, એનું જ્ઞાન થાય તો જૂઠનો ત્યાગ કરી શકીએ ને. એટલે જ્ઞાન વૈરાગ્યની સ્થિતિ આવી જ થઈ છે એમ ભક્તિ દેવીએ કહ્યું. અને વારે વારે એમની સેવા કરે છે. એમની સહાયતા બીજી બધી સ્ત્રીઓ પણ કરતી હતી. નારદજીએ કહ્યું કે હું હમણાં જ એમને પોષણ મળે એવું કરું છું. ત્યારે નારદજી કહે, મેં એમના કાનમાં વેદો, પુરાણો, ઉપવેદો, શાસ્ત્રો એ સંભળાવ્યા. એ ઊભા તો થઈ ગયા, જ્ઞાન અને વૈરાગ્ય અપાહિજ ઘરડા વૃદ્ધો, પણ પાછો પડી ગયા. તુરત જ અસર તો થઈ, પણ પાછા પડી ગયા. નારદજી કહે, હવે મારે શું કરવું એ મને સમજાતું નથી, પણ હું કંઈક કરીશ તમારા બંને પુત્રોના કલ્યાણ માટે. એ સમયે આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્સંગ કરો. હવે નારદજી કહે કે સત્કર્મ એટલે શું? સત્સંગ એટલે શું? ત્યારે મને આપ સમજાવો કે ભક્તિ દેવીના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સ્થિતિ કેવી રીતે સુધરે વાલા ભક્તો. ત્યારે શંકાદિક ઋષિઓએ નારદજીને કહ્યું કે ભાગવતજીની કથા
એ જ મોટામાં મોટો સત્સંગ અને સત્કર્મ છે. નારદજીએ કહ્યું કે હે બાળ ઋષિઓ, તમે જ કથા સંભળાવો એટલે અમને કથા ચાલુ રહે. એક વક્તા થાકે, બીજા પછી ત્રીજા, પછી ચોથા, પાછા પહેલા, આમ કથા ચાલુ જ રહે. એટલે અને બધા 7 દિવસની કથા એનું આયોજન કર્યું. હરિદ્વાર ગંગાદ્વાર તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં, એ બદ્રિકાશ્રમ તરીકે પણ વિસ્તાર ઓળખાય છે. આ બધા વિસ્તારો છે. ત્યાં બધા સાથે મળી અને ભાગવતજીની સૌથી પહેલા વહેલી કથા 7 દિવસની કરી અને કથાનો શબ્દ હજુ તો શરૂ કર્યો, કથાનું ગાન શરૂ થયું વાલા ભક્તો ગંગા કિનારે. અને ત્યાંથી યમુના તટે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ દેવી એને અસર થઈ. આ કેટલું દૂર, ગંગા તટે કથા, યમુનાજીના કિનારે એની અસર તાત્કાલિક. હજી એક શબ્દ પણ શરૂ થયું, આ ભાગવત છે ભાઈ. આનું મહત્વ આવું છે. અહીંયા આપણે કથા કરીએ એની અસર બધે થાય. આપણે ન કહી શકીએ ક્યાં ક્યાં થાય, પણ દરેક જગ્યાએ થાય છે. અને પોષણ પણ મળે છે કથાનું. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને એને મહિલાઓ મદદ કરતી હતી, એ બધી નાચતી ગાતી એ તો આવી ગઈ કથાના પંડાલમાં, કીર્તન કરતા કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. એવં નગાઃ શ્રવણો રુધર્મે પ્રકાશ્યમાને ऋषिभिः सभायाम् आश्चर्यमेकं सम्भूतदानीं तदुच्यते संशृणुः सौनकत्वम् भक्तिसुतौ तौ तरुणौ गृहीत्वा. ભક્તિ અને એના પુત્રો બધાય તરુણ બની ગયા. પ્રેમે કરૂપા સહસા વિરાસિત તત્રેવ ગંગા યમુના ત્રિવેણી નાથેતિ નામાની મુહુરવદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. વાલા ભક્તો, ભક્તિ દેવી જ્ઞાન, વૈરાગ્ય અને બધી પવિત્ર નદીઓ મહિલાઓ સ્વરૂપે સેવા કરતી હતી, એને અસર થઈ યમુના કિનારે અને આવી ગયા બધાય કથાના પંડાલમાં કીર્તન કરતા કરતા પ્રણામ કર્યા.
પ્રભુ એમને કૃપા કરી કે હવે પછી તમારી આવી અસર ન થાય જ્ઞાન વૈરાગ્યની, એટલા માટે અને કાયમી રીતે તમે પુષ્ટ રહ્યો, કાયમી રીતે તમારો સ્વીકાર થાય એવું હું તમને સ્થાન આપું છું. અને પ્રભુએ કહ્યું કે તમે હવે પછી મારા ભક્તના હૃદયમાં રહો. તમારી ક્યારેય હવે આવી ગતિ નહીં થાય, આવી દશા નહીં થાય, કારણ કે ભક્તના હૃદયમાં હું એટલે પ્રભુ પોતે જ છે અને કાયમી રીતે એને પોષણ મળે એવું પ્રભુએ કહ્યું છે. અને બધાનું ધન્ય ધન્ય બની ગયું જીવન. ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું પણ પોષણ મળ્યું. ભક્તિ દેવી એ પ્રભુની દાસી છે, સેવિકા છે. પ્રભુ એમની ઉપર કૃપા કરે છે. જ્યારે સુખદેવ પ્રભુ પરીક્ષિતજીને કથા સંભળાવવા તૈયાર થયા ને વાલા ભક્તો, ત્યારે સ્વર્ગમાંથી દેવો ઇન્દ્ર એ અમૃતનો મોટો કુંભ લઈને આવ્યા કે ગુરુદેવ, પરીક્ષિતનું મૃત્યુ ન આવે એટલે મૃત્યુનો શ્રાપ છે 7 દિવસમાં, એટલે એમને કથા સંભળાવો છો. તો આ અમૃત કુંભ એમને પીવડાવી દો, બધાને તમે આપો અમૃત સ્વર્ગનું, કોઈનું મૃત્યુ નહીં આવે, અમર બની જશે બધા. ત્યારે સુખદેવ પ્રભુ અને પરીક્ષિતજીએ કહ્યું કે એના બદલામાં શું કરવાનું, શું આપવાનું અમારે? ત્યારે કહ્યું કે ભાગવતની કથા અમને સંભળાવો. ત્યારે સુખદેવ પ્રભુ કહે, પરીક્ષિત કહે, આ ઉત્તમ શ્રોતા હોય ને એ તરત સમજી જાય કે તમે અમને છેતરવા આવ્યા છો. આ તમારું અમૃત એ તો કાચના ટુકડા સમાન છે, નકલી છે હીરા, પણ ભાગવત કથા એ જ ઓરિજિનલ તત્વ છે. અને તમે આવો સોદો કરવા આવ્યા એટલે તમને કથા નહીં સંભળાવાય. દેવો અને ઇન્દ્રને કથા નથી સંભળાવી. આવું આ ભાગવત એમનું મૂલ્ય, એમનું મહત્વ છે વાલા ભક્તો. અતિ હરિકૃપા જાહી પર હોય, બડે ભાગ હમારે માનુષ તન પાવા. મનુષ્યને જ કથા સાંભળવા મળે છે. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં ભાગવતજીનું મહત્વ આ કથાનું સમજાવ્યું છે. ભાગવતજી પોતે નથી પોતાની મહત્તા બતાવતા, પોતે પોતાની બડાઈ નથી કરતા, બીજા કરે છે. પદ્મ પુરાણમાં કીધું છે આ તો ભાગવત બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल. હવે તો કરોડો એટલું વધી ગયું ને,
મોંઘવારી કિંમત. અને એટલે જ આપણે એમનું મહત્વ સમજી ગયા. કલયુગમાં તો ખાસ. તો તમે બધા સાથે બોલો, તું હે મોહન મેરા, मैं दीवाना तेरा, मेरी बिगड़ी बनाना तेरा काम है. छोड़ दी कश्ती मैंने तेरे नाम पे, उसे पार लगाना तेरा काम है. तेरी चौखट में आना मेरा काम है, मेरी दुनिया बसाना तेरा काम है. આપણે આ કથા કોને સંભળાવીએ છીએ? ખાસ કરીને પર્ટિક્યુલરલી આ કથા સપ્તાહનું આપણું બહાનું કયું છે? રામજીને રાજી કરવા, હનુમાનજીને રાજી કરવા. તો બોલો ભાઈ, સંકટ મોચન કૃપા નિધાન, સંકટ મોચન કૃપા નિધાન. જય હનુમાન શ્રી જય હનુમાન, સંકટ મોચન કૃપા નિધાન. જય હનુમાન શ્રી જય હનુમાન, મહાવીર અતુલિત બલવાન. જય હનુમાન શ્રી જય હનુમાન, સંકટ મોચન કૃપા નિધાન. જય હનુમાન શ્રી જય હનુમાન, અંજની માત કે નયનાંજન, અંજની માતા કે નયનાંજન. કપિકુલ ભૂષણ કેસરી નંદન, સૂર્યદેવ ને શાસ્ત્ર પઢાયા, नारद ने संगीत सिखाया. सूर्यदेव ने शास्त्र पढ़ाया, नारद ने संगीत सिखाया. 11वें रुद्र भगवान, मारुत मानस की संतान. संकट मोचन कृपा निधान. जय हनुमान जय जय हनुमान. વાલા ભક્તો, આ ભાગવતજીની કથા એનો પ્રથમ શ્લોક એ જન્માદસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ, તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્યઃ. તેજો વારિમૃદામ યથા વિનિમયો, यत्र त्रिसर्गो मृषा. धाम्ना स्वेन सदा निरस्तकुहकं, सत्यं परं धीमहि. આદિ નારાયણ પ્રભુ, આદિ શક્તિ, એ તેજ જ્યોતિ કિરણ એના સ્વરૂપમાં છે. એને કોઈ આકાર નથી, નિરાકાર છે. આખા બ્રહ્માંડ, જગત, દુનિયા, પૃથ્વી, એના બધા જ જીવોનું સર્જન પણ કરે, પાલન પોષણ કરે અને સંહાર પણ કરે. એ આ આદિ શક્તિ છે, તેજ સ્વરૂપમાં. હવે પછી આપણે જ્યારે આદિશક્તિ કહીએ ત્યારે તમારે સમજવું કે આ એક જ એવી શક્તિ છે. બસ
બાકી બધા એમના પ્રાગટ્યો, અને બાકી એમને પામવાના રસ્તા પણ એક જ આદિશક્તિ. પાલન પોષણ પણ ઈ કરે, સગવડતાઓ પણ ઈ કરે. દરેક જીવનું. હા, પછી એમાં એવું નહીં કે મારે વૃદ્ધાશ્રમ બનાવવો, એના માટે પૈસા જોઈએ, મારે સંસ્કૃતની પાઠશાળાઓ બનાવવી, એના માટે પૈસા જોઈએ, મારે વિદ્યાઓ આપવા માટે ના કાર્યો કરવા, એના માટે પૈસા જોઈએ. શા માટે બધાય માટે પૈસાઓ માગવા? બધાનું આવું બધું કાર્ય કરવાનું કામ તો પ્રભુનું છે, આદિશક્તિનું છે. તો મારે શા માટે? એટલે વાલા ભક્તો, અમે કોઈના માટે કોઈનું કામ કે કોઈ કરવા કોઈ પાસેથી કાંઈ ફાળો ઉઘરાવતા નથી. આ કથાના માધ્યમથી પૈસા ઉઘરાવવા, કોઈને કોઈ હેતુ કરવા માટે, એ માટે ભાગવત નથી. આ તો અમૂલ્ય આદિશક્તિ, એને રાજી કરવા, અને એ માત્ર ને માત્ર સત્યના જ સ્વરૂપમાં છે જ. અને આપણે કોણ મેરે ભાઈ બહેન? આપણે લાયકાત શું ટ્રસ્ટી તરીકે વહીવટ કરવાની? વિશ્વાસ આપણી ઉપર ઉત્પન્ન થાય અને આપણે બધા કાર્યો કરીએ એના માટે. અને એવી લાયકાત આપણી નથી હોતી, પ્રમાણિકતા એટલી આપણી હોતી નથી. આની પાછળ પણ અભિગમ તો એવો જ હોય, ઊંડે 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 ઊંડે. અને માત્ર એક ટકોય કે આ સંકુલ કોણે બનાવ્યું? મેં બનાવ્યું. તો આ અભિમાન નથી. પ્રભુએ આખી સૃષ્ટિ એની રચના કરી. પ્રભુએ આ આખું બ્રહ્માંડનું, જગતનું બ્રહ્મ જ્ઞાન બ્રહ્માજીને આપ્યું, એના હૃદયમાં ઉત્પન્ન કર્યું. બ્રહ્માજીના હૃદયમાં તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. આ છતાંય પ્રભુને અભિમાન નથી. તો આપણે એવું કાંઈ ન કરવું, એવો વહીવટ શા માટે કરવો? એ પ્રભુનું કામ છે. અમારે કોઈ દક્ષિણા પણ નથી જોઈતી ભાઈ, ધન નથી જોતું. ધનથી અમે દૂર રહેવા માંગીએ છીએ. અને એટલે કથા એની વધારે અસર થાય. સ્વાર્થ એ નથી રાખતા. અલબત્ત સ્વાર્થ છે અમને પોતાને પણ ભક્તિ કરવાનો. આપને આ કથામાં કોઈ પણ પ્રકારનું સુકૂન મળે તો આપ બીજી કથા કરાવો. એ ભક્તિ, એ અમારી દક્ષિણા. અમારે કોઈ મોટા એવા કામ નથી કરવા. અમારે ભક્તિ કરાવવી છે ભાઈ. તમારી ઘરે આવીને કથા કરી જાશું, ઘર સભા કરી જાશું 7 દિવસ. બદલામાં કાંઈ નથી જોઈતું. આપે તોય નથી લેવું. આવું સુદામાએ કર્યું છે. એટલે કોઈ પાસેથી કાંઈ માગવાનું નથી, એવું ભગવાને સૂચન કર્યું છે. આ ભાગવત એનો પ્રથમ શ્લોક, અને પછી પ્રભુ જુદા જુદા પ્રકારે પ્રાગટ્ય કરે છે, જુદા જુદા સ્વરૂપ ધારણ કરે છે, પણ એક જ સ્વરૂપ આદિશક્તિ
મુખ્ય શક્તિ એને પ્રાગટ્ય અનેક કર્યા હોય, પણ એ સત્ય એ જ એનું સ્વરૂપ છે. સત્ય બોલો એટલે પ્રભુ પોતે આદિશક્તિ હાજર. સત્યનું આચરણ કરો એટલે આદિશક્તિ એની કૃપા. અયોધ્યામાં રામજીના રૂપમાં છે આ સત્યનું સ્વરૂપ. કાશીમાં મહાદેવજીના રૂપમાં છે આ સત્યનું સ્વરૂપ. અને વૃંદાવનમાં કૃષ્ણના રૂપમાં છે આ સત્યનું સ્વરૂપ. તો ભક્તો માટે જે કાંઈ સફળતાઓ કરવી એના માટે બધું એ કરે જ છે. દરેકના ઘરમાં, દરેકના હૃદયમાં હે પ્રભુ આપ બિરાજમાન છો. આદિશક્તિઓ ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. એટલે સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સુંદરમ ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम. सत्य અને એ કલ્યાણકારી છે. સત્ય એ પ્રભુ એ કલ્યાણકારી છે. બધાનું કલ્યાણ કરવા વાળા, કૃપા કરવા વાળા, કરુણા કરવા વાળા, બધા ઉપર દયા એ સત્ય સ્વરૂપ પ્રભુ કરે છે. સત્ય, પ્રેમ, કરુણા એ જ પ્રભુ પોતે, અને એનાથી જ પ્રભુનું પ્રાગટ્ય છે. પ્રભુ પ્રાગટ્ય કરે આદિશક્તિ એટલે એને કોઈ કર્મના બંધનો નથી બાંધી શકતા. ભગવદ્ ગીતા 4થો અધ્યાય 14મો શ્લોક એમાં બોધ આપ્યો છે. નમામિ કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફિલે શ્રેયા ઇતિ મામ વો ભી જાનાતિ. પ્રભુ કહે છે કે મને કોઈ કર્મના બંધનો નથી બાંધી શકતા. ભાગવતનું મહત્વ, પ્રભુનું મહત્વ, એના નામનું મહત્વ, એના કીર્તનનું મહત્વ, સત્યનું મહત્વ સમજાયું છે. સુખદેવ પ્રભુ કહે આત્મદેવ શર્મા નામનો એક બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારે રહે. એની પત્ની ધુંધલી એ ઝઘડાખોર બ્રાહ્મણ, ધર્મશાસ્ત્રોમાં વિદ્વાન હતો. ધુંધલી ઝઘડા કરે, કાયમી ત્રાસ ઘરમાં. આત્મદેવ શર્મા એ તો એકવાર નીકળી ગયા વનમાં અને પોતાનો શરીરનો આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો.
ત્યાં એમને સંત જોઈ ગયા. સંતે એમને રોક્યા છે. પ્રશ્ન કર્યો છે. આત્મદેવ શર્માએ કહ્યું, મારે તો સંતાન જોઈએ. સંતાન વગર હું નામના નરકમાંથી કોણ તારે? પણ ત્યારે સંતે સમજાવ્યું છે કે સંતાન માતા પિતા એ તો કર્મના આધારે, કર્મના બંધનોના આધારે આ જન્મ મળે છે. સંતાન એ ન હોય તો પણ ભક્તિ કરવાથી પ્રભુ રાજી થાય. એવું નથી કીધું કે સંતાન હોય તો જ રામજીની ભક્તિ થઈ શકે, હનુમાનજીની ભક્તિ થઈ શકે. એ તો ભક્તિ હોય તો. અને સંતાન હોય પણ સેવા ન કરે, માતા પિતાની યાદ ન કરે, તો એવા સંતાન પણ શું કામના? કે જે સંતાન જીવન દરમિયાન પણ નથી સેવા કરતા, તો સ્વર્ગમાં કેમ પહોંચાડવાના હતા? એટલે પણ આત્મદેવ એમને સમજાતું નથી. એને તો સ્વાર્થ બસ કે મારે સંતાન થાય એવું કરો. ત્યારે આત્મદેવ એમણે કહ્યું કે આપ સંત છો. સંતે એમને જોયું અને કહ્યું કે તમારે 7 જન્મમાં સંતાનનું સુખ નથી. ત્યારે કહ્યું, સંત એ બધું કરી શકે. આ સંત બધું કરી શકે. ત્યારે અને આત્મદેવે કહ્યું કે તમે મને સંતાન નહીં આપો તો હું આત્મહત્યા કરીશ. અને એનું કારણ એને તમને પણ એની આવડી અસર થશે. માટે તમે મારી ઉપર કૃપા કરો. તમારા તપના બળથી મને સંતાન થાય એવું કરો. અંતે સંત હૃદય મખન સમાન. સંતનું હૃદય માખણની જેમ તરત પીગળી જાય, આવું હોય છે. એટલે સંત એનું હૃદય પીગળી ગયું. એમણે ફળ આપ્યું અંતરિક્ષમાંથી ધ્યાન કરીને કે લો, આ ફળ તમે ખવડાવજો તમારી પત્નીને, ચોક્કસ સંતાન થશે. ત્યારે ધૂંધલીને આપ્યું. ધૂંધલીએ શંકા કરી. એની બેન આવી હતી, એને કહ્યું કે મને આ ફળ ખાવ અને સંતાન થાય. એને ફળમાં શંકા કરી. અને વળી થાય તોય મારે નથી કરવું. પ્રસૂતિની વેદના કેટલી બધી, એ મારે નથી સહન કરવી. એમ પોતે હવે આવા વાંધા કાઢવા માંડી. અને એમણે શંકા કરી. જે શંકા કરે વારે વારે કોઈ પણ વાતમાં, એને ધૂંધલી કહેવાય હો. એટલે શંકા ન કરવી. એની બેને કહ્યું કે તો તું ફળ ન ખાતી અને હું અત્યારે મને સારા દિવસો છે, મારું સંતાન તને આપી દઈશ. અમારે ઘણા સંતાનો છે અને તું મને ધન આપજે ગુપ્ત રીતે. અમારે ધનની જરૂર છે. તું નાટક કર અને પછી
એમ કહેવાય છે કે ધૂંધલીની બેન પાછી આવી અને પ્રસૂતિમાં જે સંતાન થયું એ ધૂંધલીને આપ્યું અને ધૂંધલીએ એનું નામ ધૂંધકારી પાડ્યું અને ફળ હતું એ ગાયને ખવડાયું અને ગાયે પણ ગૌકર્ણ ગાય જેવા કાન એવો પુત્રને જન્મ આપ્યો. હવે બે સંતાનો થયા, એક ધૂંધકારી અને ગૌકર્ણ. પણ ધૂંધકારીએ કપટથી મેળવેલો પુત્ર હતો, એ આનો થોડો હતો, સંતની કૃપાનો થોડો હતો. એટલે એ તો ત્રાસ આપતો, માતા પિતાને ભયંકર રીતે ત્રાસ આપે. આવા સંતાનો હોય છે, સ્વાર્થ માટે માતા પિતાનો ત્યાગ કરે, સ્વાર્થ માટે માતા પિતાને કષ્ટ આપે. આવા સંતાનો હોય એના કરતા સંતાન ન હોય એ જ સારું કહેવાય. અને પ્રભુ આ દિલ ખુલી છે, પ્રભુની કૃપા થાય એ જ સાચું. અને ત્યારે આત્મદેવ એમને સમજાણું કે અસારો ખલુ સંસારો દુઃખ રૂપ વિમોહ સુત કસ્ય ધનમ કસ્ય. કોણ સંતાન, કોણ પિતા? આટલા મોટા સંસારમાં આ તો કર્મના બંધન છે. ગોકર્ણ પણ ઘર છોડીને જતા રહ્યા. આત્મદેવ એ પણ જંગલમાં જતા રહ્યા, તપ કરે. ધૂંધલી અને ધૂંધકારી બે જ બસ. અને ધૂંધકારી એની માને પણ બહુ કષ્ટ આપવા લાગ્યો. એની માં એનાથી પણ સહન થયું નહીં, અંતે કૂવામાં પડીને મરી ગઈ. આવું પરિણામ આવે છે કપટ કરવાથી. મેળવેલ પુત્ર એનાથી કાયમી રીતે માતા પિતાને સુખ નથી મળતું. હવે ધૂંધકારી એકલો જ, બસ એને કોઈ રોકે નહીં. ઘરમાં વેશ્યાઓને લઈ આવવા માંડ્યો. વેશ્યાઓ એમને કહ્યું કે તમે મોટી ચોરી કરો, ખૂબ ધન મેળવો, પછી આપણે બેઠા બેઠા મોજ મસ્તી કરશું અને આનંદ કરશું. અરે ભાઈ, પછી જ આ તકલીફ, કષ્ટ, દર્દ લાગુ પડશે. પેલા આવા કર્મ કરીને ધન ભેગું કરવું, પછી આપણો એમ પ્લાન હોય કે ગટપણમાં, તો ત્યારે નથી મળતું સુખ, ત્યારે આનંદ ન મળે. કપટ કરવાથી, ચોરી કરવાથી આનંદ નથી મળતો, એવું આપણને ભાગવત શીખવે છે. આ દિવ્ય કથા મોટો રાજાનો ખજાનો લૂંટ્યો ધૂંધકારીએ, બધું ધન આપ્યું. વેશ્યાઓએ વિચાર્યું કે આ રાજાના સૈનિકો તપાસ કરશે, એને પકડશે, એને પછી
રિમાન્ડ 3rd ડિગ્રી ટ્રીટમેન્ટ આપશે અને એ આપણું નામ જણાવી દેશે, તો આપણને પકડી જશે, ધને જશે અને આપણને કેદ થશે. એટલે હવે આ માણસ જ ન રહીએ એવું કરો. વેશ્યાઓએ ભેગા થઈ અને એને મારી નાખ્યો, ત્રાસ દીધો. વેશ્યાઓને રાજી કરવા, ચોરી કરવી તો સ્વાર્થ આવે જ. અને એને બહુ ત્રાસ, એના મુખમાં એને ઊંધો ટાંગી વેશ્યાઓએ અને એના મુખમાં અંગારા અગ્નિ હોમી અને પછી આવો ત્રાસ આપીને એનું મૃત્યુ કર્યું, આ ધૂંધકારી. હવે આવી રીતે મૃત્યુ થાય કોઈ પણ તો એ વિધિના વિધાન મુજબનું મૃત્યુ ન કહેવાય. અકસ્માત તરત મૃત્યુ તો એ કાંઈ વિધિના વિધાન મુજબનું મૃત્યુ ન કહેવાય. આપણે એમ કહીએ કે એનું વિધાન એવું હતું તો અકસ્માત થયો, એનું વિધાન એવું હતું તો આવી રીતે મર્યો, પણ એને ભાગવતકારોએ કહ્યું છે કે કમોત કહેવાય, કમોત. હવે કમોત થાય અને વિધાન હોય એ સમય દરમિયાન એને પ્રેત બનવું પડે. કોઈ પણ જીવ, આપણને તો ખબર ન હોય કે આપણા કુટુંબમાં પણ કોઈ એવી રીતે અપમૃત્યુ કમોત થયું હોય કે એને વિધિનું વિધાનનું તો હજી મૃત્યુને વાર હોય, તો ત્યારે એ કમોત પ્રેત યોનિમાં જવું પડે. આ ધૂંધકારીને કમોત થયું એટલે એને ત્યાં ને ત્યાં જ દાટી દીધો અને વેશ્યાઓ ધન લઈને વહી ગઈ. એ જગ્યાએ પાછો ગોકર્ણ મહારાજ આવ્યા અને એમણે કહ્યું કે આ મારું જ ઘર છે, બહુ જૂનું, વર્ષો પહેલાનું, અત્યારે આવી દશા. આ હું અહીંયા સાફસૂફ કરી અને રહ્યા, થોડોક સમય આ ઘરમાં રહું, પછી પાછો યાત્રા કરવા જઈશ. અને રાતમાં એને એવા એવા અવાજો સંભળાવા લાગ્યા, એવા જનાવરોના, એવા ડર લાગે એવા હિંસક સિંહ વાઘ એના અવાજ. પણ એ તો ગોકર્ણ તપસ્વી જ્ઞાની, એને તો જલની અંજીલી લઈ અને એના ઉપર છાટી અને એને વાણી આપી કે બોલ કોણ છો તું. ત્યારે પ્રેતને વાણી આપી ગોકર્ણ મહારાજે. આ મંત્રની શક્તિ છે, મંત્રની શક્તિથી બધું થઈ શકે છે વાલા ભક્તો. હજી આપણે પછી કથામાં આગળ કહેશું કે મંત્રની શક્તિથી દીકરાઓ પણ આપી શકાય છે. આ મંત્રની શક્તિ પણ પાત્રતા તો હોવી જોઈએ આપણામાં, તો મંત્ર આપણને મળે તો આપણું જીવન સુધરે. આ વાણી આપી પ્રેતને, એટલે પ્રેતે કહ્યું કે અહમ ભ્રાતા ત્વદીય, હું તમારો ભાઈ છું. આવી રીતે મારું મૃત્યુ થયું છે, મને ક્યાંય શાંતિ નથી, કમોત મને મળ્યું છે. એટલે આપણા કોઈ પણ પૂર્વજો એ ક્યાં ક્યાં રીતે મૃત્યુ પામ્યા આપણને ખબર નથી, પણ કોઈ ઈચ્છા કોઈની હોય, એ
કરવા વાળા હોય સંતાનો એને સૂચન કરે, એને પાસે જાય. કુટુંબમાં પણ કોઈ સત્કર્મ કરવા વાળા હોય ને એની પાસે જાય. પિતૃઓ, આ ચૈત્ર મહિનો એટલે પિતૃ એ પણ કોઈ કુટુંબમાં સત્કર્મ કરે એની પાસે જઈને એને સૂચન કરે કે તમે કંઈક કરો ભાઈ, મારા આત્માને શાંતિ થાય એવું. એટલે ઘણાને ઈચ્છાઓ રહી ગઈ હોય, મૃત્યુ થયા હોય તોય ઈચ્છા હોય, વિતેષણા ધન ભેગું કરવાની ઈચ્છા, પુત્રેષણા પુત્રની ઈચ્છા, આવી બધી ઈચ્છાઓ રહી જાય. પછી એનું મોત થાય તો એ કુટુંબમાં એવો સત્કર્મી હોય એને જ સૂચન કરે. અને એટલે બધા ચૈત્ર મહિનામાં કથા કરાવવાનું. પણ આપણી કથાનો હેતુ તો આ રામજી અને હનુમાનજી એમને રાજી કરવાનો. આજે રામનો અને કથા વિરામ થશે ત્યારે હનુમાનજી. એટલે ગોકર્ણ મહારાજે કીધું કે હું તમારા આત્માને શાંતિ થાય એવું કરીશ. તો ગયા જઈ અને શ્રાદ્ધ કર્યું એમની આત્માની શાંતિ માટે. ત્યાં પણ એને શાંતિ ન થઈ. ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું કે કેમ હજી નથી થઈ શાંતિ? ત્યારે એમણે કહ્યું હું સૂર્યનારાયણ ભગવાનને રોકીશ, એમને પૂછીશ. સૂર્યનારાયણ ભગવાન એમને પૂછ્યું છે. ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણ ભગવાને કહ્યું ભાગવતજીની કથા કરાવો. તો એના કારણથી પેઢીમાં કોઈ પણ પિતૃ અપગતિએ ગયા હોય, કમોત થયું હોય તો એના આત્માની શાંતિ આ ભાગવતજી એની કથા એને આયોજન કરવાથી, એને કહેવાથી અને એને સાંભળવાથી, આ ભાગવતની કથાથી જ એ કમોત થયું હોય એને પણ શાંતિ મળે છે, પરમ સુખ મળે છે. એટલે સૂર્યનારાયણ ભગવાને રસ્તો બતાવ્યો. ગોકર્ણ મહારાજે આ કથા કરી. પોતે જ જ્ઞાની હતા, પોતે કથા કરી. વાસની વ્યાસપીઠ બનાવી અને એ કથા સાંભળવા એ ધૂંધકારી પ્રેત બન્યો હતો. એ વાસની અંદર પેસી ગયો. પેલા દિવસની કથા પૂરી થઈ અને એક ગાંઠ તૂટી વાસની. પછી આગળ ગતિ કરી. એમ 7 દિવસમાં એ વાસની 7 ગાંઠ તૂટી અને 7 દિવસની કથા પૂરી થઈ. એ દિવ્ય આત્મા પ્રભુના ધામમાં આવ્યો. એમને પ્રણામ કર્યા કે ભાઈ આપની કથાના માધ્યમથી મને સદગતિ થઈ છે, મને વિમાન લેવા આવ્યું છે. આ ભાગવતની કથા એના કારણથી મોક્ષ થાય છે, પ્રભુનું તેડું આવે છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ પ્રેત પીડા નાશીની એ ભાગવતની કથા છે. નહીતર તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનઃપી જનની જઠરે શયનમ. માતાના ગર્ભમાં વારે વારે દુઃખ સહન કરવા જવું પડે. પ્રસૂતિની વેદના, જન્મ થાય ત્યારે વેદના સહન કરવી પડે. બહુ અઘરું છે ભાઈ. મૃત્યુ પણ બહુ અઘરું છે. જન્મ અને મૃત્યુના ફેરામાંથી મુક્ત કરાવે એ જ આ ભાગવતની કથા છે. એનું આ મહત્વ છે ભાગવતની કથાનું. એટલે આ ભાગવતની કથા એના કારણથી. પણ ગોકર્ણ મહારાજે પ્રશ્ન કર્યો છે કે કથા તો બધાએ સાંભળી, તો બધાને કેમ
નથી જીવન ધન્ય બન્યું? કેમ અસંતોષ છે બધાને? ત્યારે પ્રભુ એમણે ખુલાસો કર્યો છે કે એક ધ્યાનથી, એક ચિત્તથી, એક આસન ઉપર બેસીને કથા સાંભળી 7 દિવસ નોન બ્રેક આ પ્રેત એમણે સાંભળી છે, માટે એમને મોક્ષ મળ્યો છે. આપણે પણ ઘણા ભક્તો કથા કરાવે છે. ચૈત્ર મહિનો હોય કે કોઈ પણ મહિનો હોય, પિતૃઓને રાજી કરવા અથવા કોઈના વડીલો, માતા પિતા, ગુરુ એમને સંભળાવવા કથા કરાવે, ત્યારે પોતે પણ સેવા કરે એમના ગુરુ, એમના માતા પિતાની, અને એમને કથા સંભળાવે. મૃત્યુ પછી તો શું, એ તો પ્રભુ જાણે, પણ જીવતા જ એમને કથા શ્રવણ કરાવે છે. એવો અભિગમ. અને કથા સિવાય, અને હરિ પ્રભુનું નામ, એના સિવાય બીજું કાંઈ નથી. એટલે એમ કહેવામાં આવ્યું છે, કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે, આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી, ભવ ભવની ભાવટ ભાંગશે રે, ભવ ભવની ભાવટ ભાંગશે રે, થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, કરી લે કમાણી હરિ નામની રે, સાથે આવ્યું ના કોઈ આવશે રે. કોઈ સાથે નથી આવવાનું, એકલા જ જવાનું. જેવો આવ્યો એવો જાય અલ્યા માનવી, ખાલી હાથે તારે જાવું અલ્યા માનવી, દેહથી જીવ જ્યારે છૂટશે રે, માલવ તારો લૂટીને ખાશે બધા માનવી, કરી લે કમાણી હરિ નામની રે. એના સિવાય બીજી કોઈ કમાણી નથી કરવાની. મિલકત, સત્તા, જૂથ, એ તો બધું આ શરીરના કારણથી છે. શરીરમાંથી બધું જાય એટલે બધું જ વાયુ જાય છે. શરીર એ ક્ષણભંગુર છે, પણ હરિનું નામ, સત્કર્મ, સત્કીર્તન એ જ મોટામાં મોટો. આ ભાગવતની કથા એ જ જીવનનું કલ્યાણ કરનારી છે. એના સિવાય જગતમાં કોઈ ઉદ્ધાર નથી થવાનો. આ ભાગવતની કથા એ તાત્કાલિક ક્યું ફળ આપે? 7 પ્રકારનું ફળ તો तुम बैठ गए कथा में आके सुना नहीं सुना तो भी, एक ध्यान के 2 ध्यान, भाव कुभाव, તો પણ આ ભાગવતની કથા છે એ 7 પ્રકારના લાભ તો તરત જ અને ફ્રીમાં આપે છે. પીડા, દર્દ એનો નાશ કરે એ પેલું. કોઈ પણ પ્રકારની પીડા હોય કે દર્દ હોય ને એનો નાશ થાય. અને નસીબના કાર્યમાં કોઈ બાધા આવતી હોય જીવનમાં તો એ પણ દૂર કરે છે. શત્રુઓનો નાશ એ પણ દૂર થાય છે. વિવાહની ઈચ્છા હોય એને વિવાહ થાય છે. સંતાનની ઈચ્છા હોય એને ઉત્તમ સંતાન મળે છે. નિષ્કંટક, નિષ્કલંક જીવન મળે છે. દરેક કાર્યમાં કોઈ પણ ફેકલ્ટી હોય ને, દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ ભાગવતની કથા એ તાત્કાલિક રીતે આવું ફળ આપે છે. આ ભાગવતની કથા, પ્રભુની ભક્તિ એનાથી જ મળે છે.
માટે આપણે બધાએ રામજી અને હનુમાનજી એમની જેમ ભક્તિ કરવાની છે અને એની ભક્તિના કારણથી આપણા બધાનું જીવન એ કલ્યાણમય બનશે. જીવનનો થાક દૂર થશે. ભાગવતની કથા એ શનિદેવે પણ સાંભળી છે અને શનિદેવ એમણે પણ બહુ ભક્તિ કરી છે કૃષ્ણની અને ભાગવતની કૃપા આ બધામાં શ્રેષ્ઠ ઉત્તમ એ ભાગવત જ છે. એના સિવાય બીજો કોઈ ઉત્તમ નથી ગ્રંથ. ભાગવતમાં નથી એ ક્યાંય નથી અને એવું કાંઈ નથી કે જે ભાગવતમાં ન હોય. એટલે આ ભાગવત એ વિરાટ સ્વરૂપ પ્રભુનું, સૂર્ય અને ચંદ્ર એ બે નેત્ર છે પ્રભુના, એવું વિરાટ સ્વરૂપ એ પણ આ પ્રભુનું છે અને સૂક્ષ્મ સ્વરૂપ પછી આપણે કથામાં કહેવાનું છે કે અતિ સૂક્ષ્મ આંખેથી ન દેખાય એવું સ્વરૂપ હોય એ ભગવાન છે અને વિરાટ સ્વરૂપ એ પણ ભગવાનનું છે. આ વિરાટ સ્વરૂપ એની પણ કથા પરીક્ષિતજીને સંભળાવી છે. પતિ પત્ની એમના જીવનના બે આ હેતુ ભગવાનને રાજી કરવા અને ગ્રહસ્થ સંસાર સારી રીતે ચાલે એટલું આપો પ્રભુ કે જીવન ધન્ય બને અને કોઈ ભૂખ્યો માણસ અમારા આંગણેથી એમને એમ જાય નહીં. બ્રહ્માજી એમણે પણ પોતાના કંઠના એવા માધ્યમથી સૌથી પહેલો અક્ષર પ્રભુની કૃપાથી ઉત્પન્ન કર્યો અ ઉ અને મ અને ઈમ ઓમ. એ દરેક મંત્રનો અધિપતિ આ ઓમ છે. એમાંથી જ બધું પ્રગટ થયું છે અને ત્યારે આ પંડિતો આપણને સંભળાવે કે ભાગવતની કથા એની તુલનામાં બીજું કાંઈ આવી શકે નહીં. પારસમણી, કલ્પવૃક્ષ, પારસમણી તો લોઢાને સોનું બનાવી શકે, કલ્પવૃક્ષ એ બધું સુખ આપી શકે, જી માગો એ આપે. એસ આરામ, ભોગ, વૈભવ, જી માગો એ કલ્પવૃક્ષ આપે. કલ્પવૃક્ષની નીચે આપણું આખું જેતપુર ગામ હોય અને આપણે રહેતા હોય બધાય તો મોટું કલ્પવૃક્ષ નીચે તો આપણે જેતપુરના માણસો જે વિચાર કરીએ એ થઈ જાય. આપણે બધાયના ઘરમાં સુંદર મજાના બંગલા અને વ્યવસ્થા બધા સાધનો તો એ થઈ જાય. એ કલ્પવૃક્ષ. પણ ભાગવત જી માગો એ ન આપે. આપણને શું ખબર પડે કે આપણા હિતમાં શું છે, આપણી બુદ્ધિ કેટલી, આપણું જ્ઞાન કેટલું, આપણું કલ્યાણ શેમાં છે. આપણે ઘણીવાર નાના બાળકોને કહીએ છીએ કે એ ન લેવાય, એ સારું નથી. તો આપણને ખબર છે, બાળકને ખબર નથી. એમ આપણે બધા બાળકો છીએ. પ્રભુ પાસે આપણે કઈ માગીએ તો ભગવાન કે એ તારા લાભમાં નથી,
તારા કલ્યાણમાં નથી એટલે હું તને નહીં આપું. તો આપણે સમજી જાવ, એને કહેવાય હરિની ઈચ્છા. કેવલમ હરિ ઈચ્છા, હરિ ઈચ્છા એ જ ચાલે છે. આપણી ઈચ્છા નથી ચાલતી. ભાગવતજીમાં પૂજ્ય ભાવ ઉત્પન્ન થવો જોઈએ તો જ કથા સાંભળી કહેવાય. જ્યારે પૂજ્ય ભાવ એટલે એને પ્રણામ કરવાની ભાવના, અને સત્ય જ્યારે જ્ઞાન થાય ત્યારે આપણને એનો અર્થ સમજાઈ જાય, અને ત્યારે જ આપણને ભાગવત એનું કલ્યાણ, આ ભાગવતનો અર્થ ખરા અર્થમાં ભાગવતને એના ભક્તો સિવાય કોઈ ઓળખી ન શકે. બીજાને તો એમ હોય કે આગળ રાખ્યું છે કાંઈ, અને એ બોલ બોલ કરે છે, હારી હારી વાતું કહે છે, બસ એને ખબર નથી આ સદમાર્ગ, આ સત્સંગ, આ કથા, આનાથી મોક્ષ મળે. એ પણ આવું બધું કહેવામાં આવે છે. એટલે આ ભાગવતની કથા એનું મહત્વ એટલું બધું છે કે આખું વર્ષ કીધા કરીએ ને તો આ એનું મહત્વ ઘટશે નહીં, એવી આ કથા. પણ આપણે તો આ કથા રામજીને, હનુમાનજીને સંભળાવવાની. સંકટ મોચન કૃપા નિધાન, જય હનુમાન શ્રી જય હનુમાન, મહાવીર અતુલિત બલવાન, જય હનુમાન શ્રી જય હનુમાન. સંકટ મોચન કૃપા નિધાન, જય હનુમાન શ્રી જય હનુમાન. આપણે કથાને ટૂંકો વિરામ આપીએ તો કથામાં વધારે રુચિ જાગે અને કંટાળો ઓછો આવે, એક ધારું ભારણ લાગે શ્રોતાઓને અને અમને પણ. એટલે કથાને આપણે તો એવું રાખ્યું છે કે જ્યાં જ્યાં સપ્તાહ કથા કરીએ ત્યારે કલાકે તો વિરામ આપવો, તો ભજન, પ્રભુના ભજનમાં પ્રીતિ જાગે. અને ઘણા શ્રોતાઓ તો એવા હોય કે બોલી ન શકતા હોય. આ કઈ ક્લાસ થોડો છે કે સાહેબ કે જા, આ કઈ ક્લાસ થોડો છે કે સાહેબ બેહી જા, હમણાં નહીં. એટલે આપણે તો બધા શ્રોતાઓ તો સમજે. એટલે પણ વક્તાએ એ ધ્યાન રાખવાનું કે શ્રોતાઓને જાવું હોય, આ તો ભાઈ આપણે સંસારી જીવ છીએ એટલે આપણે બધા તો શ્રોતાઓને પણ થોડું રિલેક્સેશન મળે. એટલે આપણે પાછી કથા કરશું. કથાને ટૂંકો વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.